જો ખેડૂત મિત્રો આપણે આગલી જે કેસેટ જોઈ તેમાં આપણે જમીનનો નમૂનો લેવાથી શું ફાયદા થાય અને કઈ જગ્યાએથી લેવો એની વિગત કરી. હવે જમીનનો નમૂનો કઈ રીતે લેવો એની આપણે વાત કરીએ. તો એમાં ખાસ કરીને જમીનના પૃથ્થકરણ માટે મેળવેલ નમૂનાનો આખા ખેતરની જમીનનું પ્રતિનિધિત્વ કરાવતો હોવો જોઈએ. બરાબર, એ ખાસ અગત્યનું છે. એક જગ્યાએથી નમૂનો લઈ એનાલિસિસ કરવું નહીં. જો જમીનનો નમૂનો ખેતરની જમીનનું સાચું પ્રતિનિધિત્વ ન ધરાવતો હોય તો પૃથ્થકરણ કરેલ નમૂનાને આધારે જે તે જમીન માટે ખાતરો તેમજ જમીન સુધારકો માટેની સાચી ભલામણ કરી શકાતી નથી. તેથી જમીનનું પૃથ્થકરણ કરવા જમીનનું સાચું પ્રતિનિધિત્વ ધરાવતો નમૂનો આપણે લેવો જોઈએ. તેના માટે પૃથ્થકરણ કરવા માટે દરેક ખેતરમાંથી એક નમૂનો લેવો. છતાંય જો ખેતર મોટું હોય તો પાક પદ્ધતિ, જમીનનો ડાળ, જમીનનો રંગ, જમીનનો પોત, આપેલ ખાતરોનો તફાવત તથા પાકના વિકાસના તફાવતને ધ્યાનમાં રાખી ખેતરને આકૃતિ જે આપણે બનાવી હોય તે પ્રમાણે નાના મોટા વિભાગમાં વહેંચી અને એ રીતે આપણે એના પ્લોટ પાડીને પણ નમૂનો આપણે 1 થી 2 અથવા તો 3 આપણે લઈ શકીએ. સામાન્ય ક્ષેત્ર માટે 10 થી 15 જગ્યાએ અને 15 થી 20 સેન્ટીમીટર એટલે કે 6 થી 8 ઇંચ જેવી ઊંડાઈથી નમૂનો લેવો જોઈએ. આ તમને એટલા માટે કહું છું કે જમીનનો નમૂનો લેવો હોય તો પહેલા તો આપણે જે છીછરા મૂળવાળા પાક હોય તેનો આપણે 6 ઇંચ સુધી નમૂનો લેવાનો. પછી ઊંડા પાકવાળા, ધારો કે કપાસને ચોટી મૂળવાળા હોય, બરોબર, એને નમૂનો 9 ઇંચ સુધી લેવાનો. અને ખાસ કરીને જે બાગાયતી પાકો છે એનો નમૂનો 1.5 ફૂટ સુધી આપણે લેવાનો હોય છે. આ ખાસ મિત્રો ધ્યાન રાખજો. શેરડી તથા કપાસના પાક માટે મેં તમને કીધું કે 10 થી 12 એટલે 1 ફૂટ સુધી આપણે કપાસ અને શેરડી પાક માટે 10 ઇંચ સુધી આપણે નમૂનો લેવાનો. મેં તમને 9 આગળનું કીધું છે, એમાં પણ આપણે વધારો કરી શકીએ. બાગાયતી તથા ઊંડા મૂળવાળા પાકો માટે એક જ જગ્યાએથી 3 અથવા તો વધારે ઊંડાઈવાળા અલગ અલગ નમૂના લેવા. ઝાડની ઉપરની ડાળીઓનો ઘેરાવ પૂરો થાય તે વિસ્તારમાંથી નમૂનો લેવો. આપણે ઝાડની નીચેથી નહીં લેવાનો, બરાબર, ઝાડની બહારથી નમૂનો ઘેરાવો જે પૂરો થાય પછી જ લેવાનો. પૃથ્થકરણ કરવા દરેક ખેતરમાંથી એક નમૂનો લેવો. છતાંય જો ખેતર મોટું હોય તો પાક પદ્ધતિ, જમીનનો ઢાળ, જમીનનો રંગ, જમીનનો પોત, આપેલ ખાતરોનો તફાવત, પાકના વિકાસના તફાવતને ધ્યાનમાં રાખી ખેતરને આ પ્રમાણે આપણે એને લેવાનું. સામાન્ય ક્ષેત્ર પાકો માટે 10 થી 15 જગ્યાએ અને 15 થી 20 સેન્ટીમીટર બરાબર ઊંડાઈથી નમૂનો લેવો. આ તમે આગળ તમે જોયું. શેરડી પાક માટે કઈ રીતે, બાગાયતી પાક માટે તમને કઈ રીતે લેવું. નમૂનો લેતા પહેલા જમીનની સપાટી ઉપરનું માત્ર ઘાસ, કચરો દૂર કરીને માટી તેના સાથે ઘસડાઈ ન જાય એ રીતે ખાસ કરીને નમૂનો સાફ કરીને લેવો. ખાલી કાંકરા ને કસ્તરસ કાઢવાનું, બાકી એમાં જે ઢેફા હોય જે હોય એને આપણે મસળી કમ્પ્લીટ કરીને રાખી દેવાનું. નમૂનો વગર નામના સાધનથી લેવો. છતાંય જો આ સાધન ઉપલબ્ધ ન હોય તો કોદાળી, ત્રિકમ કે ખુરપી કે પાવડો વગેરેથી નમૂનો લઈ શકાય. કોદાળી અથવા ખુરપીથી જો નમૂનો લેવાનો હોય તો અંગ્રેજી અક્ષર આકારનો આકૃતિ એટલે કે વી આકારનો જે નમૂનો લેવો. એ પ્રમાણે જરૂરી ઊંડાઈ કે જેટલો ઊંડો ખાડો કરવો. ખાડાની એક બાજુથી 2 થી 2.5 મીટર એટલે કે 75 થી 1 ઇંચ જેટલી એક સરખી જાડાઈની જરૂરી ઊંડાઈ સુધીની ચકતી કાપી સાફ કરેલ ડોલ તરફ અગર તગારામાં આ માટી એકઠી કરી આ પ્રમાણે ખેતરના વિસ્તારને ધ્યાને રાખી 10 થી 15 જગ્યાએ નમૂનો એકઠો કરી શકાય છે. ઘણી વખત 10-15 નહીં, પણ ધારો કે આપણું જમીન છે એ 1 હેક્ટરની આજુબાજુનો વિસ્તાર હોય તો એ નમૂનો 5 થી 6 જગ્યાએથી ઝીગઝાગ આકારે નમૂનો લેવો. નમૂનો લેવો એટલે એ ખાસ ધ્યાન રાખવું કે ઉપરથી નીચે સુધીની માટી એક સરખી આવવી જોઈએ. જો માટી ખસેડીને જો નમૂનો લેવામાં આવે તો એ નમૂનાનું જે એનાલિસિસ છે ખોટું આવી શકે. એટલે ઘણી વખત એવું છે કે કોઈ પ્લાસ્ટિક પાઇપ હોય તો એને પણ આપણે છે ને નમૂનામાં નક્કી કરી લેવું કે કયો પાક વાવવાનો છે. એ પ્રમાણે નમૂનાની નિશાની કરી અને તમે જમીનમાં દબાવી અને એને લઈને પણ આપણે કરી શકીએ. એક સરખી માટી આવે, બરોબર. ઘણી વખત ખાડો ખોદી એમાં માટી ધ્રુસી જાય
અથવા તો ઊંડાઈ એટલી બધી ન થાય, તો એ માટે ખાસ ધ્યાન રાખવું. એટલે નમૂનો લેવો કઈ રીતે લેવો એ બહુ ખાસ જરૂરી છે. એમાં ખાસ કરીને કોઈ કાટવાળા સાધનો પણ લોખંડના ન હોવા જોઈએ. જો તમે ઘણી વખત એવું છે લોખંડના પાઇપથી નમૂનો લેવો હોય દબાવીને, તો લોખંડનો પાઇપ કાટવાળો પણ હોવો ન જોઈએ, એ ખાસ જરૂર છે. આ રીતે જુદી જુદી જગ્યાએથી ઊંડાઈથી એકત્ર કરેલ નમૂનાની માટીને સ્વચ્છ કરેલા કંતાન કે કાગળ ઉપર પાથરી સાયડામાં સૂકવવા, અને મોટા ઢેપા હોય તો તેને મસળી ભાંગી ભૂકો કરી સુકાયા બાદ 1.5 થી 1 કિલોગ્રામ એટલી માટી નમૂના માટે આપણે તૈયાર કરવાની થાય છે. તે નમૂનો લીધા બાદ નમૂનાને માટીનો કપડામાં કોથળીમાં ભરવો. આ નમૂનો છે ને ખાસ કરીને કપડાની કોથળીમાં ભરવો. હા, આપણે જે વાત કરી એ પ્રમાણે, તો આ રીતે જુદી જગ્યાએ ઊંડેથી એકત્ર કરેલ નમૂનાને આપણે કઈ રીતે લેવું અને કઈ રીતે એનું પેકિંગ કરવું એ આપણે જોયું, બરોબર. તો આ નમૂનોની માહિતી બતાવેલ પત્રક, એટલે કે પત્રકમાં આપણે છે 2 નકલમાં રજૂ કરવાનું કે ભાઈ એ નમૂનો જે છે એમાં એ નમૂનો કયા ગામનો, તાલુકો, ગામ, બરોબર, પછી એનો સર્વે નંબર, ખેતરનું નામ, ખેડૂતનું નામ, બરોબર, એ બધું કમ્પ્લીટ કરી, બરોબર, એને આપણે કમ્પ્લીટ કરી એની કાપલી લખી અને નમૂનામાં કોથળીમાં મૂકવી, બરોબર. અને બીજી એક આપણે અલગથી એક ટપા લખવી. નમૂનાની કોથળી ઉપર ખેડૂતનું નામ, ગામ, તાલુકો, નમૂનાની ઊંડાઈ, નમૂનો લીધે તારીખ, સર્વેનો ખાતાનો સર્વે, ખેતરનો સર્વે નંબર, આ બધું લખીને આપણે એમાં કાપલીમાં રાખવું જોઈએ, બરોબર. તો જ આપણે સાચા અર્થમાં નમૂનો વ્યવસ્થિત લઈ દીધો કહેવાય, બરોબર. એટલે આ અગત્યનું છે. હવે તમે જોઈ શકો છો નમૂનો આપણે વી આકારનો લઈ અને કઈ રીતે આપણે નમૂનો લેવો હોય, બરાબર, તમે જોઈ શકો. હવે જમીનનું ફળદ્રુપતાની પરિસ્થિતિની તમે વાત કરું કે શું હોય તો શું પરિસ્થિતિ ઊભી થાય આપણે નમૂનો લીધા પછી. કે વિદ્યુત વાહકતા જો 1 થી 1 હોય ને તે ઓછું ગણાય, 1 થી 2 હોય તો મધ્યમ ગણાય, ને 2 થી વધારે હોય તો સારી કહેવાય. અમ્લતા 6.5 કરતા ઓછું હોય તો અમ્લતા હોય, 6.5 થી 7.5 હોય તો મધ્યમ કહેવાય, અને 7.5 કરતા હોય તો જમીન એટલે કે જમીન સારી જમીન છે ને એ આપણે ભાસ્મિક જમીન એ 7.5 કરતા વધારે હોય, અમ્લી જમીન છે એ 6.5 કરતા ઓછી હોય. સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ 0.5% એ ઓછું કહેવાય, 0.5 થી 0.75 એ મધ્યમ કહેવાય, અને 0.75 થી કાર્બનનું પ્રમાણ જો વધારે હોય તો એ આપણે એનાથી વધુ કહેવાય. લભ્ય નાઇટ્રોજન કિલોગ્રામ છે તો 250 હોય તો ઓછું કહેવાય, 250 થી 500 હોય તો મધ્યમ કહેવાય, 500 કરતા વધારે હોય તો વધુ કહેવાય. લભ્ય ફોસ્ફરસ એ પ્રમાણે 28 તો ઓછું કહેવાય, 28 થી 56 મધ્યમ, 56 થી વધુ હોય તો વધુ કહેવાય. પોટાશમાં પણ 140 કરતા ઓછું તો ઓછું કહેવાય, 140 થી 280 મધ્યમ કહેવાય, અને 280 થી વધુ કહેવાય. લભ્ય ગંધક પણ 10 થી 20 મધ્યમ, અને 20 થી વધુ. ડીટીપી એ નિષ્કર્ષ લોહ, એટલે બરાબર લોહ તત્વ 5 થી ઓછું હોય તો ઓછું કહેવાય, 5 થી 10 મધ્યમ કહેવાય, 10 થી હોય તો વધારે કહેવાય. પછી એ રીતે મેંગેનીઝ એ 5 થી ઓછું હોય તો ઓછું, 5 થી 10 મધ્યમ, 10 થી વધુ હોય તો વધુ. જસતમાં પણ 0.5 થી ઓછું હોય ઓછું, 0.5 થી 1 એ મધ્યમ કહેવાય, ને 1 થી વધુ કહેવાય. તાંબુ પણ 0.2 થી ઓછું હોય તો ઓછું કહેવાય, 0.2 થી 0.5 એ મધ્યમ કહેવાય, અને 0.5 થી વધુ હોય તો એ આપણે વધારે કહેવાય. હવે જમીનનું પૃથ્થકરણ કરવાની રાજ્યમાં સુવિધાઓ ક્યાં ક્યાં છે એની તમને એક વાત કરું કે ક્યાં ક્યાં ચકાસણી થાય છે. કે જમીન ચકાસણી પ્રયોગશાળા, મદદનીશ ખેતી નિયામકની કચેરી, એમાં રાજકોટ, ઠાસરા, દાહોદ, ખેડબ્રહ્મા, ડીસા, છોટાઉદેપુર, રાજપીપળા, વાસંદા, પિલવાય, બારડોલી, તળાજા, દહેગામ, બરાબર, પછી અમદાવાદ, આ બધા જગ્યાએ આપણે નમૂનાનું પૃથ્થકરણ કરાવી શકાય છે. કૃષિ રસાયણ શાસ્ત્ર આ ઉપરાંત પણ આપણે એપીએમસી બધા કોઈ એનજીઓ એમાં પણ આ પૃથ્થકરણ કરવામાં આવે છે. કૃષિ રસાયણ શાસ્ત્ર અને જમીન વિજ્ઞાન વિભાગ, બરાબર, એવું દાંતીવાડા છે, બીજું આણંદ છે, જુનાગઢ છે આપણે અહીંયા, અને એક નવસારી છે. એમાં પણ આ જમીનના નમૂનાની ચકાસણીઓ કરવામાં આવતી હોય છે. તો ખેડૂત ભાઈઓ, આ જમીનનો નમૂનો કેમ લેવો અને લીધા પછી આપણે શું એની પદ્ધતિ અપનાવવી અને કઈ રીતે નમૂનો ક્યાં લઈ જવો એની તમને વિગતવાર વાત કરી. જમીનનો નમૂનો જો વ્યવસ્થિત લીધેલો હશે તો જ આપણે સારું પૃથ્થકરણ કરી શકશું. ને એમાં પણ ભલામણ કરેલ પાકમાં એ ભલામણ કરેલ ખાતરોનું પણ અમારે અહીં ખાસ કરી નમૂનો એ
કૃષિ યુનિવર્સિટીમાં આવે છે ત્યારે અમે ખાસ એને ભલામણ કરીએ કે આ પ્રમાણે ખાતર તમે આ પાક વાવવો હોય. કારણ કે એમાં શું છે, તમે નમૂનો લીધો હોય ને તો એમાં એક આપણે ચિઠ્ઠીમાં એક લખવાનું રહી ગયું કે તમે આગલો પાક કયો હતો અને હવે પછી કયો પાક લેવાના છે. એ ખાસ કરીને કાપણીમાં લખવું, જેથી શું છે કે એની ભલામણ કરવું હોય તો ભલામણ કરી શકીએ. તો મિત્રો એટલું થોડુંક ધ્યાન રાખીએ તો આપણે જે વધારા પડતા ખાતરો જે જમીનમાં નાખીએ. કારણ કે શું છે કે ખેડૂત ભાઈઓને જે ખેતરમાં ખાતર આપણા ઘરમાં પડ્યું હોય એ ખાતર જે પાક વાવવો હોય, ઘઉં વાવવા કે ચણા વાવવા જે વાવ એમાં આપણે નાખી દેતા હોય છે. એ રીતે નહીં, જમીનનો ચકાસણી કરી હોય, એમાં કયા તત્વો ઘટે છે, કેટલા પ્રમાણે, એ પ્રમાણે જો આપણે ખાતર આપીએ તો વધારાનો ખર્ચ આપણે ઘટાડી શકીએ અને જમીનની ફળદ્રુપતા પણ ઓછી થાય છે, એ ઓછી ન થતા ફળદ્રુપતા જળવાઈ રહે. તો આ રીતે આપણે જમીનનો નમૂનો લઈએ છીએ તો આપણું સારું પરિણામ આવી શકે. અસ્તુ. જય ભારત, જય જય ગરવી.